તવા ઉપર થશે મેજિક અને ટેસ્ટમાં થશે ધમાલ. તો ચાલો બનાવીએ તવા પુલાવ. હેલો એવરીવન, આજે આપણે બનાવીશું સુપર સ્પાઇસી એન્ડ સુપર ટેસ્ટી એવા તવા પુલાવની રેસીપી. રંગે ભરેલું, સુગંધથી લોભાવતું અને સ્વાદ તો એવો કે ભલભલાને ભૂખ લાગી જાય તો એવો બને છે આ તવા પુલાવ. ખાવાનું શરૂ કરશો તો ચમચી કે હાથ ઊભા રહેવાનું નામ જ નહીં લે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તવા પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં પાણી ગરમ મૂકી દઈશું. તો પેનની અંદર આપણે અહીંયા વધારે પાણી મૂકવાનું છે એટલે ભાત છે એ એકદમ છૂટા બનશે. હવે પુલાવ માટે મેં અહીંયા 2 વાટકી બાસમતી ચોખા લીધા છે. ચોખાને એકદમ સરસ ધોઈ લેવાના છે. તો અહીંયા 4 થી 5 વખત આપણે ચોખા પાણીથી ધોઈ લઈશું. તો આ રીતે પાણી ઉમેરી અને બરાબર મસળીને ચોખાને ધોઈ લઈશું. ચોખા ધોવાઈ ગયા છે. હવે પાણીની અંદર ઉમેરી દઈશું. અહીંયા પાણી ગરમ થાય પછી જ ઉમેરવાના છે. તો પાણી બરાબર ગરમ થઈ ગયું છે. હવે ચોખા ઉમેરી દઈશું અને ભાતને બફાવા દેવાના છે. ભાતને બાફતી વખતે એની અંદર અડધી ચમચી મીઠું, ચપટી હળદર ઉમેરવાની છે. હળદર ઉમેરવાથી ચોખાનો કલર છે એકદમ સરસ આવશે. હવે મિક્સ કરી લઈશું અને 1 ચમચી તેલ ઉમેરી અને ભાતને ચડવા દેવાના છે. તેલ ઉમેરવાથી ચોખા છે એકદમ છૂટા રહેશે. હવે મેં 150 ગ્રામ લીલા વટાણાને ફોલીને લીધા છે. એ ભાતની અંદર ઉમેરવાના છે. તો અહીંયા ભાત છે અધકચરા ચડી જાય પછી વટાણા ઉમેરવાના છે. તો હવે વટાણા ઉમેરી દઈશું અને ભાત સાથે ચડવા દઈશું. તો ભાતની સાથે વટાણા પણ એકદમ સરસ ચડી જશે. હવે ખાંડણીની અંદર 2 ઇંચ આદુના ટુકડા, 1 ગાંઠિયો ફોલેલું લસણ, 3 લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું અને વાટી લઈશું. તો અધકચરું વાટવાનું છે. હવે ભાત પણ ચડી ગયા છે. તો હવે કાઢી લઈશું ભાતને. તો આ રીતે એકદમ સરસ છૂટા છૂટા ભાત બની ગયા છે. હવે વઘાર માટે મેં અહીંયા 3 કાંદા લીધા છે, એને સમારી લઈશું. તો કાંદાને આ રીતે ઊભી સ્લાઇસ કરવાની છે. તો આ રીતે કાંદાને કટિંગ કરી લઈશું. કાંદા સમારી લીધા છે. હવે એક બાઉલની અંદર કાઢી લઈશું. હવે મેં આ મીડિયમ સાઇઝના 2 બટાકા લીધા છે. બટાકાને ધોઈ લીધા છે. હવે એની છાલ ઉતારી લઈશું. તો આ રીતે છાલ ઉતારી અને એના પણ ટુકડા કરી લેવાના છે. તો બટાકાને પણ આ રીતે ઊભી સ્લાઇસ કરી લઈશું. અહીંયા તમારે ઝીણું સુધારવું હોય તો સુધારી શકો. હવે પણ એક બાઉલની અંદર કાઢી લઈશું. હવે મેં 1 ગાજર લીધું છે. તો અહીંયા આપણે અડધા ગાજરની છાલ ઉતારી અને એના ટુકડા કરી લઈશું. તો આ રીતે ગાજરના પણ આ રીતના લાંબા ટુકડા કરી લેવાના છે. ગાજરના ટુકડા કરી લીધા છે. હવે મેં અહીંયા 2 કેપ્સિકમ લીધા છે. કેપ્સિકમને પણ આ રીતે ઊભા સમારી લઈશું. હવે મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 ટમેટાં લીધા છે. એ ટમેટાને પણ સમારી લઈશું. તો ટમેટાના આ રીતે નાના ટુકડા કરવાના છે. તમારે એની ઊભી સ્લાઇસ કરવી હોય તો તમે કરી શકો. તો આ રીતે ટમેટાને સમારી લીધા છે. હવે આપણે પુલાવનો વઘાર કરીશું. તો તવામાં 2 ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ બરાબર ગરમ થાય એટલે આખો મસાલો ઉમેરવાનો છે. આખા મસાલામાં તજ, લવિંગ, બાદિયા અને મરી ઉમેરવાના છે. 1 ચમચી આખું જીરું, આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. સમારેલા કાંદા, હવે કાંદા ઉમેરીને મિક્સ કરી લઈશું. તરત જ આપણે બટાકા પણ ઉમેરી દેવાના છે અને ટમેટાના ટુકડા પણ ઉમેરી દઈશું. બટેકા અને ટમેટાં ઉમેરી અને મિક્સ કરી લઈશું અને ચડવા દઈશું. તો 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. હવે કેપ્સિકમ ઉમેરી દઈશું. સમારેલું ગાજર પણ ઉમેરી દઈશું. ગાજર અને કેપ્સિકમને ચડતા વધારે સમય નહીં લાગે એટલે આપણે પછી ઉમેરવાનું છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને બધું મિક્સ કરી લઈશું. ધાણા સમારી લઈશું. હવે મીઠું ઉમેરી અને અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી બિરયાની મસાલો, બધા મસાલા ઉમેરી અને મિક્સ કરી લઈશું. મસાલાને 2 થી 3 મિનિટ તેલમાં ચડવા દેવાના છે. મસાલા ચડી ગયા છે. હવે આપણે બાફેલા ભાત ઉમેરી દઈશું. તો આ રીતે ભાત ઉમેરી અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું. ગાર્નિશ કરવા માટે તમારે ઉપરથી ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો. હવે બધી વસ્તુ ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. તો ખાવામાં એકદમ સુપર ટેસ્ટી અને સ્પાઇસી તવા પુલાવ બનીને તૈયાર છે. તો આ ગરમા ગરમ પુલાવમાં ઉપરથી લીંબુ ઉમેરી અને સર્વ કરીશું. તો તમે પણ આ તવા પુલાવની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.